નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પી અગ્રણી નેશદ દેસાઈને ભાજપના સી.આર. પાટીલ સામે મેદાનમાં ઉતર્યા. નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા સમય બાદ આજે કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને ઉમેદવાર તરીકેનું કલશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી નેશદ દેસાઈની ઉપર ઢોળવામાં આવ્યો છે. ત્યારે નવસારી બેઠક ઉપર સી.આર. પાટીલ સામે નેશદ દેસાઈ કોંગ્રેસનો મજબૂત ચહેરો માનવામાં આવી રહ્યો છે. ત્યારે જનાદેશ ન્યૂઝ દ્વારા નેશદ દેસાઈ સાથે નવસારી બેઠક અને ગુજરાતભરમાં ઇન્ડિયા ગઠબંધનથી લોકસભામાં કેળું મળશે પરિણામ તે અંગે અનેક રસપ્રદ વાત કરી. શું કહે છે નવસારી કોંગ્રેસ બેઠકના ઉમેદવાર નેશદ દેસાઈ, આવો જોઈએ શું કહે છે ખાસ વાતમાં. इंडिया गठबंधन कांग्रेस पक्ष भारतीय राष्ट्रीय कांग्रेस 135 વર્ષનો પક્ષ છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની પસંદગી થઈ છે. અમે તો હાથના સિમ્બોલ છીએ, હાથના પ્રતીક છીએ. અત્યારે હાથનો પંજો દુનિયાને બતાવવાની જરૂર છે, કારણ કે ભારતની સરકાર ભારતના સંવિધાનનું અપમાન કરી રહી છે. ભારતના સંવિધાનને નેસ્ત નાબૂદ કરવા માટે નીકળી છે ભારતની સરકાર. 10 વર્ષ સુધી ભયાનક ચોગણી 4 ગણી મોંઘવારીનું સર્જન કરનારી બોગસ જુમલા વર્ષમાં 2 કરોડ લોકોને રોજગાર આપીશું અને વર્ષમાં 4 કરોડની બેરોજગારી ઊભી કરી. હવે એ જુમલાબાદ સરકારને ભારતના મતદાતાઓએ અત્યારે ઓળખીને ન્યાય કરવાની જરૂર છે. સૌથી મોટો ખતરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનની સામે છે. 2.5 વર્ષની મહા મહેનતે મહાસચિવ આંબેડકર સાહેબે સંવિધાનની જે રચના કરી, એમાં ઉદ્દેશ અને મુખ્ય મુદ્દો એ છે કે આઝાદી. કોની આઝાદી? મતદાતાઓની આઝાદી. શાની આઝાદી? આર્થિક આઝાદી, સામાજિક આઝાદી, રાજકીય આઝાદી, ધાર્મિક આઝાદી. સ્વતંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવા માટેની આઝાદી. આ બધું નેસ્ત નાબૂદ થઈ રહ્યું છે. એક જ કારણ છે. આપ વિચાર કરો, પંડિત જવાહરલાલ નહેરુએ મત માંગ્યા સરકાર બનાવવા માટે. પ્રિયદર્શિની ઇન્દિરાજીએ મત માંગ્યા સરકાર બનાવવા માટે. મોરારજી દેસાઈએ મત માંગ્યા સરકાર બનાવવા માટે. અટલ બિહારી વાજપેયીએ મત માંગ્યા સરકાર બનાવવા માટે. આ તાનાશાહ ડિક્ટેટર મત માંગી રહ્યા છે 400 પાર. 400 પારમાં એનો શુદ્ધ પવિત્ર ઈરાદો છે કે સંવિધાન અને સ્વતંત્રતા આઝાદીને નેસ્ત નાબૂદ કરવી. મીડિયાની આઝાદી એણે છીનવી લીધી છે. ન્યાયતંત્રમાં જંજીરો નાખી દીધી છે. ઈડી, સીબીઆઈ, સરકાર, પોલીસ સર્વને સરકારના ગુલામ ચપરાસી બનાવી દીધા છે. આ સરકારની સામે મતદાતાઓ અને કોંગ્રેસના કાર્યકરના પંજાના હાથથી સંઘર્ષ છે. આ ન્યાયનો સંઘર્ષ છે. યુવા ન્યાય, કિસાન ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, ભાગીદારી ન્યાય. 125 કરોડની જનતાના 90 કરોડ મતદાતાઓ ની સમાન મતદાતાઓની ન્યાય, મતદાતાઓની ભાગીદારી. 90 કરોડ મતદાતાઓની ભાગીદારી, માત્ર 25 લાખ લોકોની ભાગીદારી નહીં. એ ઉદ્દેશ છે આ ચૂંટણીનો. અને આ ચૂંટણીમાં એટલા માટે આપ સૌ નીકળ્યા છો. અમારે મીડિયાના સહારાની જરૂર છે. માનનીય પાટીલ સાહેબનું તો 25 કરોડનું બજેટ છે, અમારું તો 25 લાખનું બજેટ છે. તો કેવી રીતે લડશું? અમને મીડિયાના સહારાની જરૂર છે. મીડિયા દેશની આઝાદીને, સંવિધાનને રક્ષણ આપશે. ધન્યવાદ.